ડીસા તાલુકાના જેનાલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ડીસા તાલુકાના જેનાલ ગામે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। એ ગ્રામીણ વિસ્તાર ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અને ફ્લેગશિપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે। લાભાર્થીઓને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ, આવકના દાખલા, જમીન ચકાસણીના અને ઘણા બધા કામો સ્થળ પર કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત ડીસા તાલુકાના જેનાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા જેનાલ પ્રાથમિક શાળાની બાળાઓ કુમકુમ તિલક અને સ્વાગત ગીતથી રથનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સામેલ 17 જેટલી યોજનાઓની માહિતી આપી હતી, જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગેસ કનેક્શન તથા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમણે વહાલી દીકરી યોજનાનો વધુ લોકો લાભ લે અને સરકારશ્રીના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બને એ માટે લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા। સાથે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં વનોડા પીએસસીના હેલ્થ કર્મચારીઓ, ડીસા ગ્રામ સેવક યુનિયન બેંકના કર્મચારી, ભીલડી ભાજપ મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, ભીલડી ભાજપના પ્રમુખ મહામંત્રી બાબુભાઈ દેસાઈ, જેનાલ ગ્રામ પંચાયતના તલાટી, જેનાલ ગામના સરપંચ, શાળાના આચાર્ય, શાળાના તમામ શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।